પવિત્ર શ્રાવણ માસ આવે છે, અનેકાનેક ભક્તોના પ્રશ્ન હતા કે લોકાચાર પ્રમાણે જ્યારે શિવજીને આપણે અભિષેક કરીએ છીએ ત્યારે દર્શનાર્થીઓ કોઈ આગળના ભાગમાં જલ ચડાવતા હોય, અભિષેક કરતા હોય, કોઈ પાછળના ભાગની અંદર જલ અભિષેક કરતા હોય, દૂધનો અભિષેક કરતા હોય. શિવપુરાણને અનુસાર આપણે વાત કરીએ તો ભગવાન ભોળાનાથના 5 મુખ છે: પૂર્વ મુખ, ઉત્તર મુખ, પશ્ચિમ મુખ, દક્ષિણ મુખ અને ઉર્ધ્વ મુખ. શિવજીના પરિવારની અંદર શિવ પંચાયત દેવતાઓ હોય છે: ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ, નંદીશ મહારાજ, કુર્મનારાયણ પ્રભુ, વીરભદ્ર દેવ, મા ભગવતી પાર્વતી માતાજી, ગંગાજી, નવકુલ નાગ દેવતાઓ, કાર્તિક સ્વામી મંદિરોમાં પૂજાતા હોય છે. તો અભિષેકની વાત કરીએ તો ભગવાન ભોળાનાથના જ્યારે આપણે અભિષેક કરવા માટે જઈએ તો સૌની પહેલાં નિયમ પ્રમાણે ભગવાન શિવજીનું જે બાણ છે, જેને આપણે શિવલિંગ તરીકે ઓળખીએ છીએ, એમાં પૂર્વ મુખમાં આપણે અભિષેક કરવો જોઈએ. પછી આપણે દક્ષિણ મુખનો અભિષેક કરવો જોઈએ. પછી પાછળની દિશામાં પશ્ચિમ મુખનો અભિષેક કરવો જોઈએ. અને પછી સામેની સાઈડમાં માની લો કે આપણે ઉત્તરમાં જોઈને બેઠા છીએ તો ઉત્તરમાં અભિષેક કરવો જોઈએ. અને પછી અંતે જે કંઈ આપણી પાસે દ્રવ્ય હોય, દૂધ હોય, દહીં હોય, પંચામૃત હોય, શેરડીનો રસ હોય, લીલા નાળિયેર હોય, એ બધા જ દ્રવ્યો આપણે ભગવાનને ઉર્ધ્વ મુખ ઉપર આપણે અભિષેક કરતા હોઈએ છીએ. તો અભિષેકનો સાચો નિયમ એ છે પૂર્વ મુખ, દક્ષિણ મુખ, પશ્ચિમ મુખ, ઉત્તર મુખ અને ઉર્ધ્વ મુખ. આ પંચવક્ત્ર પૂજાની અનુસંધાનમાં ભગવાનનો અભિષેક બતાવવામાં આવ્યા છે. અને અલગ અલગ મુખના અલગ અલગ ચંદન બતાવવામાં આવ્યા છે, અલગ અલગ પુષ્પ બતાવવામાં આવ્યા છે, અલગ અલગ નૈવેદ્ય છે, અલગ અલગ ધૂપ છે. તો ચંદન ભગવાનને સમર્પિત થાય છે. અષ્ટગંધ ચંદન છે, ગોપી ચંદન છે, ભગવાન કેસર ચંદન છે. આવા બધા અલગ અલગ ચંદન દ્વારા પરમાત્માને આપણે રીઝવતા હોઈએ છીએ. પુષ્પ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે. બિલીપત્ર દ્વારા ભગવાનની પંચવક્ત્રની પૂજા છે. જ્યારે શિવ અભિષેક આપણે કરીએ ત્યારે ભગવાનને 5 મુખને આપણે પૂજા કરતા હોય એવા ભાવથી માણસો અત્યારે સમયાંતરે એ બધા 5 મુખની પૂજા કરતા હોય છે. પૂર્વ મુખ, દક્ષિણ મુખ, પશ્ચિમ મુખ, ઉત્તર મુખ અને ઉર્ધ્વ મુખ, આ 5 મુખોની પૂજા હોય છે. તો આ સાથે ભગવાનના શ્રાવણ મહિનાની અંદર, શ્રાવણ માસની અંદર પરમાત્માના 5 મુખોની પણ પૂજા, જેને પંચવક્ત્ર પૂજા પણ કહી શકાય છે. તો ભગવાનને આવો આ શ્રાવણ પવિત્ર માસની અંદર ભગવાનને રાજી કરવા માટે આ 5 મુખોની પંચવક્ત્ર પૂજા કરીએ. મહાદેવ હર.